સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 19 જૂન 2026. રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ વાક્યાર્થ જ્ઞાન કંઈ કામનું નથી એવું નથી, પણ વાક્યાર્થ જ્ઞાનથી શું થાય છે તો ભાઈ તમને જે એમ કહી કે શું કહેવાય કે પેલું પ્રતિબંધ જે આડે આવતો હોય તેને દૂર કરવા માટે એ વાક્યાર્થ જ્ઞાન કામનું છે. અને એના પછી આપણે જોયું કે શ્રવણાદિક એટલે શ્રવણ મનન નિધિધ્યાસન જે છે તે બ્રહ્મ સિવાયના બીજા પદાર્થો ઉપરથી શ્રોતાનું મન ખસેડવામાં કામમાં આવે છે. બરાબર. એટલે વાક્યાર્થ જ્ઞાનથી બંધ નિવૃત્તિ જોવામાં આવતી નથી, પણ એનો ઉત્તર એ કે બંધ મિથ્યા છે અને તેથી જ્ઞાન થયા પછી એનું રહેવું જ સંભવતું નથી. બરાબર. એટલે બંધ નિવૃત્તિ નહીં થતી, પણ તમને ખબર પડે કે એ મિથ્યા છે. બંધ જે છે એટલે બંધન જે છે તે મિથ્યા છે. એટલે વાક્યાર્થ જ્ઞાનથી પછી એની નિવૃત્તિ થઈ જાય છે, એટલે તમારે કંઈ અજ્ઞાનની રહેતું નથી, એટલે ચાલ્યું જાય છે. પછી આપણે જોયું કે ભાઈ આ જ કારણથી દેહ પડ્યા પછી જ બંધની નિવૃત્તિ થાય છે એમ કહેવું બરાબર નથી. કેમ? તો ભાઈ જ્ઞાન એ બંધ નિવૃત્તિનું કારણ છે, મરણ એનું કારણ નથી. તે એટલે તમને જ્ઞાન થયું કે ભાઈ પેલી રજ્જુ છે, સર્પ નથી. બરાબર. તો સાપને ભગાડવાની કોઈ જરૂર પડતી નથી. તમને ખબર પડી ગઈ કે રજ્જુ છે, દોરી છે, એટલે તમે ત્યાં જાઓ અને તમને દોરી ખબર પડી ગઈ, ભય નિવૃત્તિ થઈ ગયો. સાપને ભગાડવાની કાં જરૂર છે? કોઈ જરૂર નહીં. સાપ છે જ નહીં તો ભગાવવાનો કાંથી? કારણ કે તો મિથ્યા છે. એ પ્રમાણે તમને જ્ઞાન જે છે તે જીવતા જીવત જ વાક્યાર્થ એટલે શાસ્ત્રમાંથી થઈ ગયું છે. તો ભાઈ એના માટે જ્ઞાન કરવા માટે કે જ્ઞાન થવા માટે મરવાની થોડી જરૂર છે. મર્યા પછી જ્ઞાન થવાનું થોડું છે, તો જીવતા જીવત જ થવાનું ને. એટલે એ વાત ખોટી છે એમ. મિથ્યા સર્પનો ભય ટળે તેમાં દોરડીના સ્વરૂપના જ્ઞાન થયા ઉપરાંત સાપનો નાશ કરવાની જરૂર થતી નથી. તમને ખબર પડી ગઈ કે આ મિથ્યા છે એટલે પછી પૂરું થઈ ગયું, એમાં સાપને મારવાની કોઈ જરૂર નહીં. જો શરીર સાથે આત્માનો સંબંધ પારમાર્થિક એટલે વાસ્તવિક હોય તો તેનો નાશ થવાની જરૂર રહે, પણ તે તો ભ્રમથી જુદો પારમાર્થિક છે નહીં. હવે શરીરની સાથે જો આત્મા જે છે તે શરીર પણ વાસ્તવિક હોય તો શું થાય કે ભાઈ તો પણ તે ભ્રમ તેનાથી જુદો એટલે શું કહ્યું હોય તો તેનો નાશ થવાની જરૂર રહે. તો ભાઈ એ શરીર અને શું કહ્યું શરીર સાથે આત્માનો સંબંધ વાસ્તવિક હોય તો તેનો નાશ થવાની જરૂર રહે, પણ તે તો ભ્રમથી જુદો પારમાર્થિક છે જ નહીં. એટલે શું કહ્યું? એટલે મરણ કાંઈ વિશેષ કરતું નથી. જીવમાં પણ જ્ઞાન વડે શરીર સંબંધો નાશ કરી શકાય છે. મરણથી કંઈ વિશેષ કંઈ થતું નથી. જીવતા જીવત જ જીવ જે છે એને એના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે તમારું બંધન જે છે તેની નિવૃત્તિ થઈ જાય. એવું કંઈ જરૂરી નથી કે મરવા પછી જ જ્ઞાન થાય, કે મરવું જરૂરી છે. એમ જીવતા જીવત જ શક્ય છે. રાત્રે જે શ્રીમદ ભાગવત સાંભળતું હશે તેને ખબર પડે કે ભાઈ એકચ્યુઅલી બંધન અને મોક્ષ છે શું. અહીંયા પણ જો એને ભગવાનના સ્વરૂપનું ને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય અને દેહરૂપી જે અજ્ઞાન એને વળગેલું છે એ ટળી જાય અને એ પોતે અનાસક્ત થઈને ભગવાનના સ્વરૂપમાં રમણ કરતો હોય, ભગવાનનું ભજન કરતો હોય, તો એના માટે બંધન છે જ નહીં. અને જે ઇન્દ્રિયો અંતકરણ ભેળો પોતે પોતાને દેહ માનીને ભળી જાય અને વિષય ભોગ તરફ વળી જાય છે, તો એના માટે બંધન છે. એટલે બંધન અને મોક્ષ જે છે તે તમારી સમજણે કરીને છે. તમને તમારા સ્વરૂપનું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે જગત પ્રત્યે તમને વૈરાગ્ય થયો, એટલે તમે ભગવાનનું ભજન જ સહેજે સહેજે કરો તો તમારા માટે કંઈ બંધનકારી નથી. પણ તમે દેહ ભેળા ભળી ગયા, ઇન્દ્રિયો અંતકરણ ભેળા ભળી ગયા, તમે એટલે જીવ, અને પછી વિષય ભોગમાં પડી ગયા તો તમારા માટે બંધન છે. કારણ કે જીવ જ્યારે પોતાને દેહ સમજીને પાપ કરે છે એટલે એ જે પાપ કરે છે એનું શરીર થકી જ એને પછી પાપનું ફળ ભોગવવાનું. તો એ ભોગવનારું ભલે શરીરને સજા થાય છે, પણ ભોગવનારો કરતા કે ભોગતા કોણ છે? જીવ જ છે ને. તમે કહું કે હું સુખી થયો તો હું કોણ? જીવ. તમે કહું કે હું દુઃખી થયો તો દુઃખી કોણ? હું કોણ? જીવ. એટલે સુખ અને દુઃખ એને પ્રાપ્ત કરવાનું માધ્યમ જે છે તે શરીર છે, પણ સુખી કે દુઃખી થાય છે કોણ? જીવ થાય છે. સમજો. એટલે બંધન કે મોક્ષ જે છે એ તમારી સમજણમાં જ રહેલા છે. તમે જ્યારે એવું વિચારો કે હું શરીર નથી ને શરીરથી તમે ઉપર ઉઠીને ભગવાનનું ભજન જ કરતા હો, શરીરને ફક્ત ટકાવવા માત્ર જ તમે પ્રયત્નશીલ રહેતા હો કે ભાઈ શરીર ટકવાનું હશે એટલું ટકવાનું છે, કારણ કે બહાર કાળ રૂપે રહીને ભગવાન એ શરીરને સાચવે છે. અંદર અંતર્યામીપણે રહીને એ ભગવાન એના કર્મોનું ફળ આપે જ જીવને. હવે બહાર જેવો એનો સમય પૂરો થયો તો પેલા ઈલાબેન જે હતા મહેશભાઈના ઘરવાળા, આખો પાટોત્સવ જોયો એમણે.
આગલે દિવસે સાંજના આવેલા, સવારે 6 વાગ્યાના બેઠેલા, સામે ને સામે ભગવાનની રહ્યા, આખો પાટોત્સવ એમણે જોયો. બપોરે 2 વાગ્યા સુધી એમણે ઠાકોરજીનો થાળ પણ જમાડ્યો. 2:30 વાગ્યા સુધી મારી જોડે જ ઉપર દાદર ચડ્યા. 3 વાગે અમારી આગલી રિક્ષામાં સ્ટેશન પર ગયા અને પછી એમનો કાળ આવી ગયો, એમનો સમય પૂરો થઈ ગયો, તો એ ધામમાં ચાલ્યા ગયા અને અમે અહીંયા રહ્યા કોઠા બોળા બોળવા માટે. 2 દિવસ જૂની જ વાત છે, સમજો. મને તો એવું લાગ્યું પાટોત્સવ એના માટે જ કરેલો આપણે, કારણ કે એ ઘરમાં હતો તો આટલું ભજન નહીં થતે. બરાબર. અહીંયાથી મંદિરમાંથી એને આઈસીયુમાં લઈ ગયેલા 1 કે 2 વખત તો કિરણ હોસ્પિટલમાં. એ ઘરમાં હતી તેનાથી આટલું ભજન થોડું થતે, પણ પરમાત્માએ કંઈક એમનું સાંભળ્યું એટલે એ ઘરમાં ન હતા અને મંદિરમાં ને મંદિરમાં રહ્યા, એટલે ભગવાનની અનુસ્મૃતિ રહી, એમને અનુવૃત્તિ ભગવાનમાં રહી. 1 કલાક જ થયેલો હજુ બધા અમે લોકો છૂટા પડીને. અમે છૂટા પડ્યા તો 1 પણ નહીં, અડધો કલાક માંડ. એમને આગળથી રિક્ષા પકડી 4 રસ્તા પરથી, મેં મંદિર પાસેથી પકડી, સમજો. મારી રિક્ષામાં 6-7 જણા હતા, પેલી મોટી હોય ને ત્યાં તો, એટલે ને એમની રિક્ષામાં હશે 6-7 જણા. અને એ લોકો સ્ટેશન, મારું બુકિંગ હતું એટલે હું આ બાજુ D1 બાજુ ઊભો રહ્યો. એ લોકોનું બુકિંગ ન હતું એટલે આ બાજુ એ લોકો નાકા પર ઊભા રહ્યા. બંને બધા અમે એ લોકો કદાચ જનરલ કોચમાં બેઠેલા. પછી ના આ દાણો વડોદરા ફાસ્ટ ટ્રેન હતી, એકદમ મસ્ત સુપર ટ્રેન, એકદમ જોરદાર ટ્રેન. સીટ બીટ પણ એકદમ મસ્ત ટ્રેન હતી. ટ્રેન તો સારી હતી, ટ્રેન ઇઝ નોટ એન ઇસ્યુ. પણ હવે એ લોકો પછી મને એકદમ જ ખબર પડી અહીંયા આવ્યો પછી કે એ તો બેનધામમાં ચાલ્યા ગયા ભીલાડ પર, કે એને શ્વાસ લેવામાં તકલીફ પડીને ત્યાં પછી કોઈ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે કંઈ છે નહીં, હવે પૂરું થઈ ગયું. એ લોકોએ સુરત લાવી દીધું, કામ પૂરું થઈ ગયું. એટલે ભીલાડ ઉતરી ગયેલા. એટલે કહેવાનો મતલબ શું છે સમજો, કે ભાઈ બહાર ભગવાન કાળ રૂપે કરીને જીવોના આયુનું નિયમન કરે છે. કોઈ 1 સેકન્ડ વધારે નહીં જીવી શકતું. અબજો રૂપિયા આપીને 1 સેકન્ડ તમને વધારે મળતી નથી, બરાબર. અને અંદર રહેલા તે અંતરિયામીપણે રહીને તમને તમારા કર્મનું ફળ આપે, એટલે તમે સુખી થાવ, દુઃખી થાવ, દુઃખી થાવ, સુખી થાવ, સુખી થાવ, દુઃખી થાવ થયા કરો. પણ ભગવાન બહાર અને અંદર બંને જગ્યા પર રહ્યા છે. પાછું એ ભાગવતમાં જ આવે છે કે એ ભગવાન આપણે જોઈ શકે છે, એ ભગવાન આ માયામાં જે ફેરફાર થાય એ જોઈ શકે છે. આપણે આપણી જાતને પણ નહીં જોઈ શકતા અને ભગવાનને પણ નહીં જોઈ શકતા. આ કમાલ છે ભગવાનનો, બહુ જોરદાર છે. દસમ સ્કંદ એટલે એકાદશ સ્કંદ જે છે એનો 10મો અને 11મો અધ્યાય જે ચાલે છે, બહુ સરસ, બહુ સરસ, એટલે બહુ સરસ લખેલું છે. ભગવાન ચોખ્ખું કહે છે કે એ જીવ જે છે એને હું જોઈ શકું છું. ભુજવાળું કે ભાઈ ભગવાને બહુ સરસ કહ્યું છે કે હું એને જોઈ શકું છું, પણ એ મને નહીં જોઈ શકતો, એ એને પણ નહીં જોઈ શકતો. એ મારી ભજન કરે, મારું ઉપાસના કરે, પછી એ મને જોઈ એટલે પછી એની સાથે એના સ્વરૂપનું દર્શન પણ એને થાય. બહુ સરસ. એટલે એકાદશ સ્કંદ એટલે બહુ સરસ ગ્રંથ. મને પોતાને અત્યાર સુધી લાગ્યું ને હું તમને હકીકત કહું, દસમ સ્કંદના ચરિત્ર બહુ જોરદાર છે, પણ એકાદશ સ્કંદ આવ્યો પછી મને બહુ મજા આવવા માંડી, કારણ કે મારો ફેવરિટ સબ્જેક્ટ આવી ગયો એકદમ, તત્વજ્ઞાન. અને એમાં સ્પષ્ટીકરણ બહુ જોરદાર છે, ભાષા અઘરી નથી. ભુજનું જે પ્રકાશન જે છે ને એમાં ભાષા જરા પણ અઘરી નથી. સામાન્ય માણસ પણ આમ 10 વાગે સાંભળવા બેસે તો એમ થાય કે 10:30 તરત વાગી ગયા, ફટાક દઈને વાગી ગયા, ને એવું લાગે. મને ઘણા લોકો કહે કે થોડોક સમય વધારે કરતા હોવ, તો મેં કહું ના, એમાં પછી અવ્યવસ્થા સર્જાય, ઓવરડોઝ થઈ જાય. અડધો કલાક સાંભળવાની ને સૂઈ જવાનું. ચાલો, જેનો બંધ ટળ્યો નથી તેને તો જ્ઞાન જ થયું નથી એમ સમજાય છે. હવે જેનો બંધ નહીં ટળ્યો આપણી જેમ, તેને જ્ઞાન થયું નથી, બરાબર, એ તો સમજાય જ છે. ચલો, કારણ કે જ્ઞાનનું જે કાર્ય તે એનામાં જોવામાં આવતું નથી, જ્ઞાનનું કાર્ય જોવામાં આવતું નથી. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. ગઈકાલે રાત્રે આપણે સભામાં એ જ વાત કરેલી કે ભાઈ તમે સત્સંગમાં આવો અને 15, 20, 25 વર્ષ તમે સત્સંગ કરો અને પછી કોઈ નવો સત્સંગી થયો હોય અને પછી એ તમારી જોડે ફરે ને પછી એની દિનચર્યાને તમારી દિનચર્યા જોઉં, તો તમને એની દિનચર્યાને તમારી દિનચર્યામાં પેલો 20 વર્ષનો તફાવત દેખાવો જોઈએ. એ દેખાય જ તમને. જો તમે સત્સંગમાં આવીને કંઈ સત્સંગ સંબંધી કાર્ય કર્યું હોય તો તમને 100% દેખાય. અને જો પેલો નવો સત્સંગી હોય ને એનું ને તમારું કાર્યમાં કોઈ ફેર નહીં હોય, તો પછી અમારા ઘરમાં એવું કે એ પ્રમાણે કે ભાઈ દિવસો કાઢ્યા છે પણ મોટો નહીં થયો.
हमारे ત્યાં શું કહે, आप बड़े तो हो गए लेकिन बड़े कब होंगे? अरे समझ જ નહીં પડે પેલાને. એટલે બળે તો હો ગયે એટલે દિવસો તો નીકળી ગયા એટલે મોટા કહેવાય, પણ બળે કબ હોંગે? માનસિક વિકાસ કંઈ નહીં થયો. હવે તમે 20 વર્ષથી સત્સંગમાં હો ને પેલો નવો આવેલો સત્સંગી હોય એની દિનચર્યા ને તમારી દિનચર્યામાં કોઈ ફેર નહીં હોય, તો તમે અહીંયા 20 વર્ષ શું કર્યું છે તમારે સમજી લેવાનું. બરાબર. ક્યાંક સ્વામી મને મળ્યા અને મને કહે કે શું કરો આમ તેમ ફલાણું ઢીમકું. મેં કહું શું કરો શું નહીં કરો એ વસ્તુ નથી. તમારે મને શું પૂછવું છે એ ડાયરેક્ટ આધ્યાત્મિક ચર્ચા કરો. હું શું કરું છું એ કોઈ પ્રશ્ન જ નથી. મેં કહું હું શું નહીં કરતો એ પણ કોઈ પ્રશ્ન નથી. મને તમારે આધ્યાત્મિક ચર્ચા કરવી હોય તો કરો મારી જોડે. પછી એમણે મને પૂછ્યું રામાનુજ વેદાંત. મેં કહું હા બોલો એના વિશે પૂછો. તે કંઈ કોની પાસે ભણેલા? મેં કહું કેશવ પ્રસાદ દાસજી વડતાલ. તે કંઈ પેલા ભણાવતા હતા એમની પાસે? મેં કહું હા. મેં કહું એમને એકચ્યુઅલી ભણાવવાની શરૂઆત અમારા મંડળથી જ કરેલી. ધીરે 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 પછી મને કે હરિપ્રકાશ શાસ્ત્રી. મેં કહું હા વેદાંતમાં એમને બહુ સારું જ્ઞાન છે, અમારી જોડે મૈત્રીવાળો સંબંધ છે. હમણાં ગયા અઠવાડિયે જ વાત થઈ. મેં કહું આપણા પાટોત્સવનું આમંત્રણ આપવા જ મેં કહું વાત થઈ. લગભગ 52-53 મિનિટ વાત થયેલી. જોવું છે તમારે? તે કે તમારી જોડે સારા સંબંધ છે. મેં કહું હા સારા સંબંધ છે. બોલો તમારે વેદાંત સાર ઉપર વાત કરવી છે, વેદાર્થ સંગ્રહ ઉપર વાત કરવી છે, ગદ્યત્રય તત્વત્રય ભૂમિકા. મેં કહું આધ્યાત્મિક તત્વ આખ્યાનમ, સત્સંગી જીવન, શ્રી ભાષ્ય. એ ભાઈ કહે કે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું વાત કરે? સમજો. એટલે આમાં શું હોય, ઘણી વખત આપણે એક છે ને ડુપ્લિકેટ વેમની જિંદગી જીવી રહેલા છે બધા જ. એવું નહીં કે હું કે તમે, બધા જ. આપણે બધાને અંદરથી એવો વેમ હોય કે મને ઘણું બધું આવડે છે, કે હું બહુ સ્માર્ટ છું, કે હું બહુ હોશિયાર છું. પણ જ્યારે એ વાસ્તવિકતા જોડે આપણો સામનો થાય ને, કોઈ વાસ્તવિક રિયલ વ્યક્તિ આપણે મળી જાય અને એ તમને તમારું ઓરિજિનલ પિક્ચર દેખાડે ને, ત્યારે તમારી નીચેથી જમીન નીકળી જાય. એટલે એવી વેમની જિંદગીમાં ન રહેવું, વાસ્તવિક જીવન જીવતા શીખી જવું. વાસ્તવિક જીવન એટલે શું છે? શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ એમ કંઈ એકલું ભજન કરવાથી કે એમ કંઈ માળા ફેરવવાથી કંઈ કલ્યાણ નહીં થઈ જવાનું, આનાથી બીજબળ બંધાશે. વાસ્તવિકતા શું છે? આપણી જગતની વાસના કેટલી તૂટી, આપણા દેહમાં આપણે હજુ કેટલી આસક્તિ છે. હજુ તો આપણે એ જ વાત કર્યા કરીએ, જાળો થઈ ગયો, પાટરો થઈ ગયો, આ ખાઉં પેલું ખાઉં, એમાંથી જ આપણે બહાર નહીં આવતા. હવે 2 કિલો વજન ઘટવાથી કે 2 કિલો વજન વધવાથી પેલા દત્ત ભગવાનને કંઈ ફરક પડતો નહીં હતો. સમજો. એટલે શારીરિક સુખાકારી ફક્ત ક્યાં સુધીની કામની છે કે તમને પોતાને ઉપાસનામાં એટલે સાધનામાં, સાધન કરવામાં કામમાં આવે. શરીરનું પાલન પોષણ નહીં કરવાનું, શરીરનો ઉપયોગ કરવાનો છે. કેમાં? ઉપાસના કરવામાં. અને એના માટે શરીર થોડું વ્યવસ્થિત રાખવું જરૂરી છે. એના માટે જ ભગવાને શિક્ષાપત્રીમાં નિયમ બનાવેલા છે કે તમારી માનસિક અને શારીરિક જે સજ્જતા છે એ ખોરવાઈ નહીં જાય. દારૂ, માટી, ચોરી, હવેરી, વટલવુંની ને વટલાવુંની એ તમે બધું પૂરેપૂરું પાડો, તમે માનસિક રીતે ને શારીરિક રીતે શ્રેષ્ઠ રહો. તમે તમારા પૂરેપૂરા પર્સન્ટેજ આપી શકો. સમજો. પછી પેલો દારૂ પીને પડી રહેતો હોય તો હવે એને હું ભાન કોઈનું. બરાબર. એટલે આ બધી તકલીફ છે. એટલે આમાં એ વાત બરાબર કહી છે કે ભાઈ જેને જ્ઞાન જ નથી, જેનામાં જ્ઞાનનું કાર્ય જોવામાં જ નથી આવતું, એનું બંધન કાંથી તૂટ્યું હોય. એટલે આપણે એ વસ્તુ ક્યારે ખબર પડે કે જ્યારે તમે કોઈ બીજાને મળો પછી એને કહ્યું કે અહીંયા ચાલ્યો, ત્યાં જાઉં જ ફલાણું. એ પેલા સ્વામી જ બોલ્યા કથામાં જ એમની કે ભાઈ જ્યારે અહીંયા એમ કહી કે સવારે અભિષેક થતો હતો અને કોઈને એવું થાય કે ચાલી જરા અહીંયા તો 1-1.5 કલાકથી પૂજા ચાલે, જરા બાલ લટાર મારી આવું, તો સમજવાનું એને ભક્તિમાં રસ નથી. અને જે લોકો અહીંયા બેસી રહેલા અને જેને દર્શનનો લાવો મળતો હતો અને એમ વિચારતા હતા કે આ મસ્ત આજે મજા આવી ગઈ, ચાલુ ને ચાલુ જ રહી તો સારું, તો એને સમજવાનું ભક્તિમાં રસ છે હજુ. ના, હકીકત એવું હતું જે લોકો ત્યાં બેઠેલા હતા તે 2 કલાક સુધી જરા પણ પોતાની જગ્યા પરથી ઊભા નહીં થયા. એક માણસ પણ ઊભો નહીં થયો, નોટ અ સિંગલ પર્સન. જે બેઠા 6 વાગ્યાના બધા એ 8:15 સુધી એમને એમ જ બેઠેલા જ રહ્યા, એક પણ માણસ ઊભો નહીં થયો. અને બધાને એ અભિષેકના પ્રત્યક્ષ દર્શન. ડિસ્ટન્સ કેટલું? આટલું, બસ આટલેથી આટલું દર્શન. આ અહીંયા પેલા પૂજાવાળા બેઠેલા હતા, ત્યાં પેલો સ્વામી પેલા અભિષેક કરતા હતા, અને અહીંયા બધા અમે લોકો અહીંયા 5 આ પૂજાવાળા અને અમે અહીંયા પાછળ, ને આમ બધા આટલામાં આટલું જ મંદિર છે આપણું, આ થાંભલા જેટલું. બધાને એકદમ વિઝિબલ આખા દર્શન થયા રાજોપચારના.
આ બાજુ બહેનો ને આ બાજુ પુરુષો ભાઈઓ, એકદમ વ્યવસ્થિત દર્શન. કોઈ ધક્કા મુક્કીની કે કોઈ ગાળાગારીની, કોઈ મારામારીની, કોઈ જયની, કંઈ જ નહીં. સોનક મહારાજ પુરુષ સૂક્તના પાઠ બોલે અને આ બાજુ બધા હરિભક્તો આ લોકો વિધિ કરે ને અમે લોકો સાંભળીએ. અને પેલા સ્વામી હતા તે અભિષેક કરે. એ કહે કે હવે રસ હાથમાં લેવું, એ કહે કે હવે માખણ એટલે દૂધ હાથમાં લેવું, એ કહે કે હવે કેસરયુક્ત લેવું, એ કહે કે દહીં લેવું, એ કહે મધ લેવું. બધા રસ દાડમથી માંડીને બધા રસથી રાજોપચાર કર્યો. એ જે આવેલા એ બોલ્યા કે ભાઈ સુરતમાં આવો લાભ નહીં મળતો, કારણ કે પબ્લિક બહુ નહીં, અહીંયા ધક્કા બહુ લાગે. બરાબર. એટલે જે બેઠા એને આનંદ આવી ગયો. હવે સમજો એ 2 કલાક ત્યાં બેઠા તો બેઠા કેમ? એને આનંદ આવતો હતો એટલે બેઠા ને. અને એને ભક્તિમાં ને ભગવાનમાં રસ હતો. પુરુષો કરતાં મેં તમને કહ્યું ને એ પ્રમાણે ભાઈઓ કરતાં બહેનો બહુ રિસ્પોન્સ આપી ગઈ, કહી ગઈ પછી મને આવીને કે અમને અહીંયા બહુ તકલીફ પડે એમ. કે બધા આગળ પાછળ, કારણ કે બધા એક તો લાંબા લાંબા માણસ હોય અને પછી ઉપરથી પાછા અમુક તો ખસે જ નહીં, અમુક તો પાછા એફિલ ટાવર જેવા એવા ઊભા રહી જાય કે હટે જ નહીં જરા પણ. આ વિજયભાઈને ખબર, હા ભગવાન એના એકલાના, એના પેલા એ કરી દીધા, સ્ટેમ્પ કરી દીધો હોય ને એવી રીતે. આપણે નહીં ઊભા રહીએ તો અમુક વખતે પછી આપણે કહીએ ભાઈ જરા આગો ખસ ને, પાછળ પણ દર્શન કરે ને લોકો. થાંભલાની આ બાજુ રહે ને, એ વાત રાહુલની સાચી હતી. આપણે જે કરી તે વાત, આપણે તો સાઈડ પર જ ઊભો રહ્યો હું તો કાયમ. ભલે ઊભા રહ્યો ને, હા એ ખોટી વાત છે. એ તો હવે આરી લઈને આવવું પડે તમારે. ચાલો ઓકે. માટે શરીર રહો વા ન રહો, વાક્યાર્થદાન થયું કે તુરત જ મુક્ત થઈ ગયો. એટલે શરીર રહે કે ન રહે એની જોડે કોઈ મતલબ નથી. વાક્યાર્થદાન એટલે શાસ્ત્રોમાંથી જ્ઞાન થયું એટલે મુક્ત થઈ ગયો. માટે મોક્ષ એ નિયોગ એટલે વિધિ વડે સાધવાનો નથી. એટલે મોક્ષ માટે કોઈ વિધિ કરવાનો નથી. બરાબર. ચાલો, ધ્યાન અગર જ્ઞાનનો વિધિ એવો કંઈ કરવાનો નથી. એટલે ધ્યાન વિધિને અંગે બ્રહ્મ સિદ્ધ થાય છે એમ કહેવું ખોટું છે. એટલે ધ્યાન વિધિથી એમ કહી કે એ થાય એ પણ ખોટું છે. પણ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તત્વમસી અયમાત્મા બ્રહ્મ, સત્ય જ્ઞાન અનંત બ્રહ્મ તે તું છે, આ આત્મા બ્રહ્મ ઇત્યાદિ બ્રહ્મ સંબંધી વાક્યો વડે સિદ્ધ થાય છે. અર્થાત વિધિને અંગે નહીં પણ વસ્તુ સ્થિતિ પ્રતિપાદન સ્વતંત્ર વાક્યો દ્વારા જ્ઞાન થઈ ગયું. અદ્વૈતીઓએ પોતાનો મત સાબિત કરી દીધો. શું કે ભાઈ તમને જ્યારે શાસ્ત્રોમાંથી આ પ્રમાણે શું આવા વાક્યો ખબર પડે, સત્યમ છે, જ્ઞાનમ છે, અનંતમ એ બ્રહ્મ છે, તે પછી તે તું જ છે, તે પછી આ આત્મા બ્રહ્મ ઇત્યાદિ બ્રહ્મ સંબંધી વાક્યો જે તમને થઈ ગયા એટલે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન આવી ગયું. બરાબર. વટ પડી જાય જ ને આ બધા વાક્યો બોલે જ તો ત્યાં સભામાં. આપણે ત્યાં સભા કરેલી 1 કલાક સ્ટેજ ઉપર. હા, ચાલુ કરેલું આવી રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અયમાત્મા બ્રહ્મ આમ કરીને. બરાબર. યસ્ય પૃથ્વી શરીરમ યસ્ય આત્મા શરીરમ યસ્ય અક્ષરમ શરીરમ. બરાબર. એટલે બધા હલમ ડોલમ થઈ ગયા ત્યાં. કે આ બહુ ખતરનાક કોઈ શાસ્ત્રી આવ્યા લાગે. હવે તો બધું અહીંયા હોય તે જ બોલતા હોઈએ આપણે. આપણા માટે કંઈ નવું હોય નહીં, એ લોકો માટે નવું હોય. હવે રોજ વાંચતો હોય તો હવે આમ જ મોડે થઈ જાય, એમાં કંઈ મોડે. એટલે જ અરે થયું તો કેવું, પહેલાં વન્સ ઇટ વોઝ ડિસાઇડેડ ધેટ કે ભાઈ સવારે 9 વાગ્યાથી સભા એન્ડ સુધી તમારે કરવાની, જ્યાં સુધી અંદર અન્નકૂટ મહોત્સવ પૂરો નહીં થાય ત્યાં સુધી. પણ પછી સલીમ કો ટેન્શન આ ગયા કાં તો બધું પૂરું થઈ જશે, આ લોકો જ બેસી રહેશે તો. એટલે બધા ભાગતા ભાગતા આવી ગયા આગળ. આગે ચલેંગે આગે મૂળ. સમજી ગયા તમે? ચાલો, આને ખબર પડી ગઈ તરત જ. ચાલો સમજો, કામ આ કરવાનું છે, સામેવાળાને એમ ખબર નહીં પડે. એટલે એને અંદરથી લાગે તો ખરું જ કે આ મારું કામ મારાથી સારી રીતે કરે છે. હું તમને આ કહું છું કે તમે તમારું કામ એટલું સારી રીતે કરો કે સામેવાળાને એવું લાગે કે ના આ મારું કામ પણ મારાથી સારી રીતે કરે છે. એને ટેન્શન થઈ જવું જોઈએ. કાં તો અમારું કંઈ કામ જ નહીં રહેશે, આ લોકો જ આ બધું કામ આટલું સારી રીતે કરશે તો વોટ ઇઝ રોલ ઓફ અસ. બરાબર, અમારો રોલ જ પૂરો થઈ જશે. એવું ટેન્શન ઊભું કરી નાખવાનું કોઈ પણ જગ્યા પર જાઓ એટલે. સમજી ગયા? તમે તમારું બેસ્ટ આપો, હું તમને એટલે કહું છું, બધાને કહું છું, ડર કાઢી નાખવાનો. ડર જે હોય તે હવે ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ છે ડેન્ટલ મુંબઈમાં, દેવાંશીબેનને ટોપિક આપેલો ત્યાં. બોમ્બેમાં ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ છે ડેન્ટલ. હા, તે આખા ઇન્ડિયાથી આવશે બધા મુંબઈમાં. તો દેવાંશીબેનને ત્યાં પ્રેઝન્ટેશન માટે ટોપિક આપેલો છે. એનું એ સારું છે કન્વર્ઝેશન. એને મેં એ જ કહ્યું છે, મેં ડરવાનું નહીં જરા પણ, જે હોય તો બોલી નાખવાનું બિંદાસ. એવી રીતે જ તમારી હિંમત ખુલે.
ધીરે 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 કરીને આત્મવિશ્વાસ તમારો વધતો જાય અને પછી ધીરે 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 તમે એકદમ ખુલી જાઓ. તમે લોકો શું જો અત્યારે બધા ખબર ગણાને છે બધી છે, પણ તમે લોકોના ઢાંકણા બંધ છે ઉપરથી. ઢાંકણા તમે જાતે જ નહીં ખોલતા, તમને ભય છે એવો કે આમ થઈ જશે તો શું થશે, આમ થઈ જશે તો શું થશે. કંઈ થતું નથી. કરો શું, તમે એટલા તમારી રીતે કામ કરતા જાઓ કે તમારાથી લોકોને ભય થાય. યુ શુડ બી થ્રેટ ટુ અધર્સ, યુ શુડ નોટ બી વરી અબાઉટ અધર પીપલ. તમે લોકો માટે ભય ઊભો કરી નાખો એવા તમે થઈ જાઓ, એવા મજબૂત થઈ જાઓ. એમ આપણે કંઈ ભય ફેલાવવા માટે કંઈ નહીં કરતા, પણ આપણે સત્યની સાથે રહેવું. ચલો એ આપણે ત્યાં લોકો ઘણું બધું કેટલું બધું કહેવા આવે છે, એટલે આપણે શું કહીએ, ભાઈ આમાં લખેલું જ ને અમે લખેલું છે, અમે કંઈ ઘરનું નહીં લખતા. તારે માનવું હોય તો માન, ન માનવું હોય તો ન માન. પહેલાં લોકો બાજુ આવતા હતા, હવે કોઈ નહીં આવતું. વડતાલ સુધી બધાને ખબર છે કે અહીંયા સત્સંગી જીવન લખાય છે. વડતાલમાં પણ ખબર છે કે અહીંયા સત્સંગી જીવન લખાઈ છે. સમજો બરાબર? એટલે આમાં શું છે, તમે કંઈક કરો તો લોકોને ખબર પડવાની જ છે. લોકોને ખબર પાડવા નહીં કરવાનું, પણ તમારે તમારું સત્ય જે છે પકડી રાખવાનું, શાંતિથી પકડી રાખવાનું. તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન જે કરાવે છે તે બરાબર કરાવે છે. આપણે કોઈ મોટપ નહીં જોઈતી, કોઈ ઓળખે પણ નહીં જોઈતું. એક વસ્તુ તો તમને કહી દઉં, જે લોકો કરતા નથી એ તમે કરો તો તમને એની ક્રેડિટ નહીં આપવાના એ લોકો, સમજજો. પણ તમે જો ક્રેડિટના ભૂખ્યા થવા જશો તો સારું કામ બંધ થઈ જશે. એ તો એમ જ કે એ તો આમ ને એ લોકો એવી રીતે જ કહેશે, તમને ડિમોટિવેટેડ જ કરવા જાય. હા, એ લોકો તો એમ જ કહેશે. પણ તમારે શું છે, તમારે કોમ્પ્લિમેન્ટ સમજવાનું એને, કે આ શું છે કે ગમે ત્યાં બળતરા થયેલા છે એટલે મોઢામાંથી પછી આગ બહાર આવી. એમ આઈડિયા આવે છે? એટલે એ તમારા માટે કોમ્પ્લિમેન્ટ છે. ડિમોટિવેશન નહીં થવું જોઈએ કે હું આટલું બધું કરું જ ને આ લોકો આવું કહે છે. અરે એ એવું જ કહેવાના ને, કારણ કે દે આર નોટ ડુઈંગ ધેર જોબ. સમજો બરાબર? ચાલો હવે આગળ. અત્યારે આ સાબિત થયું. હવે આગળ આ કેવું અયોગ્ય છે. હવે પાછો ચાલુ થયું મેદાન ચાલુ. ઉપરના ખંડનનો ધ્યાન વિધિવાદી જવાબ આપે છે. બરાબર? ધ્યાન અને વિધિવાદ હતા એનું ખંડન અત્યારે અહીંયા અદ્વૈતીઓએ કરી નાખ્યું. ધ્યાનથી એમ કહે કે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે તે, એટલે અજ્ઞાન દૂર થાય છે તે, અને વિધિ કરવાથી એમ કહે કે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે તે અજ્ઞાન દૂર થઈને. એ બંને મતનું ખંડન કોણે કર્યું? વેદાંતીઓએ કર્યું, અદ્વૈતીઓએ. હવે પાછા પેલા વિધિવાદીઓ અને ધ્યાનવાદીઓ જે છે એ જવાબ આપે છે પાછા. બરાબર? આમાં તો આવી રીતે ચાલ્યા જ કરે, કભી બાજી ઇધર કભી ઉધર, કભી ઇધર કભી ઉધર, આખિર મેં સબ ઉધર ઓર મેં ઇધર. બરાબર? ચાલો. આ કેવું અયોગ્ય છે કારણ કે કેવલ વાક્યાર્થ જ્ઞાનથી બંધની નિવૃત્તિ સંભવતી નથી સંભવતી. એ વાત બી સાચી જ છે. વાક્યાર્થ જ્ઞાનથી જો બંધની નિવૃત્તિ થઈ ગઈ હોય તો આ બધા જેટલા બી વેદાંતીઓ છે, જેટલા પણ શાસ્ત્રીઓ છે, મોટા મોટા આચાર્યો છે, તે બધા કેવા થઈ જવા જોઈએ? મુક્ત થઈ જવા જોઈએ. પણ આપણે એવું જોયું છે મર્યા પછી પણ ઘણાની મુક્તિ થતી નથી. પંડિતાઈ તમને મુક્તિમાં ઘણી વખત કામમાં આવતી નથી, કારણ કે તમે પંડિતાઈનો ઉપયોગ કેવી રીતે કરો છો એ મહત્ત્વનું છે. પેટને અર્થે પુરાણી થયા છો તો પછી તો એ તમારા માટે અજ્ઞાન જ સાબિત થયું. કારણ કે તમે ભણ્યા અને એ ભણ્યાનો તમે શું અર્થ લીધો કે ભાઈ પેટને અર્થે પુરાણી, તો તમારી વિદ્વત્તાનો ઉપયોગ તમે પેટને માટે કર્યો, તો એ તમારી વિદ્વત્તા નથી પણ શું છે? અજ્ઞાન જ છે. પણ જો તમે તમારી વિદ્વત્તાનો ઉપયોગ તમારા મોક્ષ માટે કર્યો, સર્વ જીવ હિતાવ, બીજા જીવના હિત માટે કર્યો, સર્વજન સુખાય, બીજા લોકોના સુખ માટે કર્યો. જેમ શ્રીજી મહારાજે નંદ સંતોને કહ્યું ને કે રોજ 5 વ્યક્તિઓ એને શું પંચવર્તમાન ધરાવજો, એમ બીજાને સુખી કરવા માટે જો તમે તમારા જ્ઞાનનો ઉપયોગ કર્યો તો એ તમારું જ્ઞાન કામનું. બાકી તમે શાસ્ત્રો પંડિત બની ગયા અને પછી પોતે એમ છે કે ભાઈ પૂરી દુનિયામાં વર્લ્ડ ફેમસ હો જાઉં અને મારું પેટ ભરાય, મને બધા ઓળખે, મેં સબકા ખા જાઉં, મેરા ખાય તો મર જાય, એવી વૃત્તિ હોય તો એ તમારું ભણેલું પણ અભણ જેવું જ છે. જ્ઞાન પણ અજ્ઞાન જ છે. જ્ઞાનનો અર્થ જ એ થાય કે જે પોતે તો પ્રકાશિત થાય, બીજાને પણ પ્રકાશિત કરે. આ તો કેવું છે, એને પોતાને પણ આખી જિંદગી બળતરા જે હોય તે જતા નહીં હોય, અને એ પોતે બળતો હોય તો બીજાને તો કાંથી શાંત રાખવાનો? તમે સમજો. મારામાં શાંતિ હોય તો હું તમને કહું કે ભાઈ શાંત રહ્યું, પણ હું પોતે જ અશાંત છું તો તમને કેવી રીતે કહી શકું કે તમે શાંત રહ્યું? કારણ કે હું જ અશાંત છું. હું સુખી હોઉં તો તમને બતાવું કે સુખી થવાના રસ્તા છે, પણ હું જ પોતે માયાનો પોટલો લઈને આખી દુનિયામાં ભર્યા કરતો હોઉં, રખડિયા કરતો હોઉં, અને હું જ તમને દુઃખી આત્મા લાગતો હોઉં, તો પછી તમને કાંથી હું સુખી કરવાનો? એટલે ફક્ત ને ફક્ત વાક્યાર્થ જ્ઞાન જે છે એનાથી બંધની નિવૃત્તિ થતી નથી.
યદ્યપિ મિથ્યા બંધ વડે નિવૃત્ત થઈ શકે, યદ્યપિ મિથ્યા બંધ જ્ઞાન વડે નિવૃત્ત થઈ શકે, તથાપિ બંધ અપરોક્ષ છે. બંધ કેવો છે? અપરોક્ષ છે. અપરોક્ષ એટલે શું બોલો સંજયભાઈ? સાક્ષાત પ્રત્યક્ષ છે. બરાબર. આ અપરોક્ષ શબ્દ આવે એટલે હું હંમેશા તમને પૂછીશ, કારણ કે અહીંયા તમે અટવાઈ જશો, મને ખબર. શું કહ્યું? તથાપિ બંધ અપરોક્ષ છે. અપરોક્ષ એટલે પ્રત્યક્ષ છે. એટલે બંધન જે છે તે પ્રત્યક્ષ છે. તો છે જ ને બંધ પ્રત્યક્ષ. આપણે અહીંયા કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય તો આપણે એને ખિસ્સામાં મૂકી દઈએ ને પછી એ ખિસ્સું ક્યાં ખોલીએ? ઘરે જ ખોલીએ. એટલે એ બંધન શું છે? પ્રત્યક્ષ છે. કાલે અહીંયા બધાને પ્રસાદ આપ્યો, બધા ઘરે જ લઈ ગયા ને, કોઈ આમ તેમ આપ્યો, કોઈને કોઈ આમ તેમ જોતું હોય તો પેલો જોઈ તો જય સ્વામિનારાયણ નીકળવાની જ ફિકરમાં હોય. કેમ? કદાચ એ જોઈ જશે, ભગત પ્રસાદ લઈ જાવ તો તમારે એને એમાંથી આપવો પડશે. એટલે બંધ કેવો છે? પ્રત્યક્ષ છે. બરાબર. બામણ ગમે એટલો હારો રૂડો રૂપારો જ્ઞાની હોય, પણ નાળિયેર ક્યાં ફોડશે? એના ઘરના ઉંમરે જ ફોડશે. મારા છોકરા જ પાણી પીએ ને મારા છોકરા જ કોપરું ખાય. બરાબર. સાચી વાત. મોટા મોટા બંગલામાં રે. બરાબર. બહુ બડા બંગલા. આ જ માયા છે. સમજો. આ જ શીખવાનું છે સત્સંગમાંથી. હું તમને એ જ કહું કે તમે 20 વર્ષ સત્સંગ કર્યો હોય તો તમને આ ખબર પડવી જોઈએ. બરાબર. પછી 20 વર્ષમાં તમે પહેલા દિવસે આવેલા એવા ને એવા જો તો પછી અહીંયા તમે ખુરશી તોડીને મેં પથ્થર ઘસ્યા, એનાથી વિશેષ કોઈ ફાયદો થયો નહીં. બરાબર. ચાલો. એટલે શું કહ્યું? તથાપિ બંધ અપરોક્ષ છે. સાંભળો, બંધ અપરોક્ષ એટલે સાક્ષાત અનુભવાય છે. આપણે જે વાત કરી હવે એ શબ્દોથી સાંભળો. અને તત્વમસી આદિ વાક્યાર્થ જ્ઞાન તો પરોક્ષ એટલે સાક્ષાત નહીં છે, નહીં એમ છે. જ્ઞાન બંધનો નાશ કરે છે એમ માનીએ તો પણ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ અનુભવનો સી રીતે નાશ કરે એ મુસીબત રહે છે. શું કહ્યું? કે ભાઈ જ્ઞાન બંધનો નાશ કરે એમ માનીએ તો, હવે તમને જ્ઞાન થાય શાસ્ત્રમાંથી અને એમાંથી તમારું બંધ નાશ થઈ ગયું એમ માનીએ તો પણ પરોક્ષ જ્ઞાન એટલે કયું? આ પેલું પુસ્તકનું જે પરોક્ષ જ્ઞાન થયું તે વાક્યાર્થ જ્ઞાન. અપરોક્ષ અનુભવનો એટલે પ્રત્યક્ષ રીતે જે એમ કહે કે અનુભવનો સી રીતે નાશ કરે એ મુસીબત છે. નહીં થતું ને, કારણ કે આપણે જોઈએ છે, આપણે બધા આટલા વખતથી સત્સંગ કરીએ જ, ભજન કરીએ તો પણ મને રૂમ તો જોઈએ જ. રૂમ વગર નહીં ચાલે. આપણે કહીએ ભાઈ રૂમની જરૂર જ નથી, ના તો પણ મને તો રૂમ જોઈએ જ. બરાબર. રૂમ વગર તો ચાલશે જ નહીં વાસુદેવભાઈ. અરે મેં કહું રૂમ તને રાત્રે જોઈશે જ નહીં, હું તને ગેરંટી જોડે કહું છું. ના તો પણ મને તો રૂમ જોઈએ જ. પછી રાત પડી, 10 વાગ્યા, રૂમમાં એટલી ખતરનાક ગરમી લાગી. બરાબર. એટલે પછી બધા મારી પાસે વાસુદેવભાઈ બહુ ગરમી લાગે. મેં કહું કેમ છે? મેં તને શું કહેલું કે તને રૂમની જરૂર ન પડે? એટલે પછી મેં કહ્યું ઉપર એરોપ્લેન ચાલુ કરું છું, ચાલો બધા આવી જાઓ. એટલે પછી બધા ગાદલા ગોદડા લઈને આવી ગયા. આધે ઇધર આધે ઉધર, બાકી મેરે પીછે. આ અમારી પીછે હતો, અમારી બાજુમાં હતો. આ ગોપાલભાઈ એક બાજુમાં, આ જીગરભાઈ તો દરવાજાની પાસે જ ઊભા રહેલા. બરાબર. બધા મસ્ત હેલિકોપ્ટર ચાલુ કર્યું. 11 વાગે 11:30 બધા હેલિકોપ્ટર લઈને ઉડી ગયા ને સવારે 3:30 ઉઠી ગયા. ઉપર સૂઈ ગયેલા તે સૂઈ ગયા, નીચે સૂઈ ગયેલા એ બધા બટાકા થઈ ગયા. બરાબર. આ લોકો નીચે સૂઈ રહ્યા તે બટાકા થઈ ગયા. નહીં હોય ને, એટલો ડેવલપમેન્ટ નથી ને ત્યાં. રૂમ સારા છે, પાછા રૂમમાં કોઈ એ નથી. રૂમ મસ્ત છે, બાથરૂમ સારા છે, એવું કંઈ તકલીફ નથી. પણ હજુ એસી રૂમ નથી, ત્યાં સુધી મંદિર નહીં પહોંચ્યું. એમ હોવું જોઈએ ને. ડેવલપમેન્ટ તો આનાથી થાય જ ને. તો પછી એટલે કયું આ લોકને મેં કહું રાત્રે તમે મને મળશો, રૂમની જરૂર નથી. પણ પછી પેલા મેં તમને પેલો જોક નહીં સંભળાવેલો? બધાની માને પણ આ ગરીબની કોઈ નહીં માને. તેમાં ગરીબની કોઈએ ન માની. પછી 11 વાગે પાછા બધાએ મારી માની. બરાબર. એટલે પછી રાત્રે પાછા મારી પાસે અમે કહું ચલો સાથીઓ. એટલે હું ગોપાલ ઉપર ગયા એટલે બધા પાછળ. કેમ? અમે આગલે દિવસે રાત્રે હેરાન થઈ ચૂકેલા. સાફ કરાવેલી આખી.
ટેરેસ તો બહુ ચોખ્ખી કરવું પડે ના, મંદિર બહુ ચોખ્ખું રાખેલું હોય. ટેરેસ રૂમ પણ બહુ ચોખ્ખા હતા, રૂમ પણ બધા સાફ કરાવેલા આગલે દિવસે. આ લોકોએ કરેલા અમુક તો શનિ રવિ આ લોકો મેદપુર સમાજના અહીંયા બારદૂન મંડળવાળા ગયા હતા, એમણે સાફસૂફ કરેલું. પછી એકાદ બે બાથરૂમની અંદર પેલા કબૂતર પેલો માળા મૂકી ગયેલા ઈંડા તે મેં આની પાસે આ ભાઈએ સાફ કરેલું. સેવા કરી હવે આપણે જેટલી થાય એટલી, બરાબર. સેવાના બદલામાં ઘણા લોકોએ ઘણી બધી સુરતી ગાળો આપી, આપણે લઈ લીધી. આપણે તો લેવા જ બેઠેલા જ ગુજરાતી માણસ છે, ધંધો કરવા જ બેઠેલા છે. તમે જે આપી દે આપણે તો લઈ લીધી, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ એ મુસીબત રહી છે કે ભાઈ તમારું વાક્યાર્થ જ્ઞાનથી આ બધું કાં દૂર થાય છે અજ્ઞાન, આપણે જોઈ જ રહેલા છે, બરાબર. આ તમને ઉદાહરણ આપ્યું, રૂમ તો જોઈએ છે. જો તમને જ્ઞાન થઈ ગયું હોય તો રૂમની જરૂર પડતે જ નહીં, બરાબર. ચાલો, ઓકે. તેથી પરોક્ષ એવું વાક્યાર્થ જ્ઞાન તે વડે એની નિવૃત્તિ થવી અશક્ય છે, બરાબર. એટલે શાસ્ત્રના શબ્દથી બધું તમારું અજ્ઞાન ટળી જાય એ વાત અશક્ય છે એવું કહે છે. કોઈ આપ્ત પુરુષ એટલે વિશ્વાસ રાખવા લાયક માણસ ઉપદેશ કરે કે આ સર્પ ન હોય, દોરડી છે અને તેથી સર્પનું બાધક પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય. તથાપિ દોરડીમાં જ્યાં સુધી અપરોક્ષ એટલે સાક્ષાત સર્પ જણાયા કરે છે ત્યાં સુધી ભય મટતો જોવામાં આવતો નથી. સામે આમ તમે બધા ઝાડ પાસે જો, હું તમને બધાને કહું અને તમને બધાને અહીંયાથી આમ કરીને કોઈ આ જે ઝાડનો લીલો ભાગ છે અત્યારે તો કાળો જ દેખાય છે, પણ એનાથી કંઈ વિશેષ કાળો ભાગ આમ હલતો હલતો દેખાય, આમ લટકતો. પહેલાં હું કહું કે સાપ છે, પછી આગળ કોઈ ભાઈ તમને કહે ના ભાઈ સાપ નથી, દોરડી જ છે, કંઈ ગભરાવાની જરૂર નથી. પણ જ્યાં સુધી તમે એને પ્રત્યક્ષ જોવો નહીં ત્યાં જઈને, ત્યાં સુધી તમને એવું લાગે નહીં કે ના એ છે. ને એમાં અહીંયા બેઠેલા ધનસુખભાઈ મારી બાજુમાં છે, એ તો જ્યાં સુધી સાપનું મોઢું નહીં પકડે ત્યાં સુધી ઉપર ઝાડ પર ચડીને ત્યાં સુધી એ માને જ નહીં ને કે આ સાપ નથી. એ તો ઉપર ચડે અને સાપ હોય તેને મોઢામાં પણ નાખે, આમ કરીને નીચવી જોઈએ, બરાબર. અંદરથી બે ચાર ટીપા ઝેરના પડે તો પણ કહીને જાય ભાઈ સાપ હતો, ને પછી એ ચાલ્યા જાય જે થાય તે, પણ પકડે નહીં ત્યાં સુધી એ કહે નહીં. અહીંયા કોઈ પણ પુસ્તક પડેલું હોય, બરાબર, એના પહેલાં પાનાથી માંડીને છેલ્લા પાના સુધીનું બધું જોઈ લે. પત્રિકા તમે આપો, આમંત્રણ પત્રિકા તો મેં નહીં વાંચેલી હોય, પણ એ ભાઈ આખી વાંચે. એટલે સાપ હોય તે પણ એ જોઈને આમ કરીને એને નીચવે જરા, પછી જોઈ કે ના આમાં ઝેર છે, બરાબર. પછી લખવાનું કહે તો લખીને પણ જાય, પોટેશિયમ સાયનાઇડની જેમ, બરાબર, કે ભાઈ KCN હતું પોટેશિયમ સાયનાઇડ એમ કરીને લખીને જાય. બહુ મોટા સાયન્ટિસ્ટ છે, બરાબર. એટલે એવી આદત હોય ઘણાને, હોય સારી આદત છે, એમાં કંઈ ખરાબ આદત નથી. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે કોઈ ડાયો માણસ તમને કહે એક વખત કે ભાઈ એ દોરડી છે, પણ પેલું આમ આમ લટકતું આમ હલતું હોય ને તમને જ્યાં સુધી નજીક જઈને એ દેખાય નહીં કે આ દોરડી છે ત્યાં સુધી તમને એનો વિશ્વાસ થાય નહીં, તમને ભય તો રહે જ એનો, બરાબર. हाँ बराबर लगता है दो बाइक जा रही है, वो लोग कही ना नहीं इस बार गाड़ी 4 व्हीलर जा रही थी, बराबर. ચાલો અમે આવું બધું કરીએ, રસ્તામાં જતા હોઈએ ને સામેથી આમ પેલી ગાડી પેલા ગોપાલ કહે મને, એટલે હું કહું 2 બાઇક જાય, અરે 2 બાઇક નહીં હતી એ જીપ જાય છે, એ તો વચ્ચેથી નીકળી જાય તો તું નીકળી જાય એમ કહી, બરાબર. ચાલો ઓકે. એટલે શું છે કે ભાઈ આપતો ઉપદેશ ભય નિવૃત્ત કરે છે, તે યથાર્થ વસ્તુના અપરોક્ષ જ્ઞાન માટેની પ્રવૃત્તિ ઉત્પન્ન કરવાથી તે આ રીતે કે એક માણસ દોરડીને બદલે સર્પ જોઈને ભય થકી પાછો ફરે છે. એટલામાં કોઈ વિશ્વાસુ માણસ એને કહે છે આ સાપ ન હોય દોરડી છે, તે ઉપરથી ખરી વસ્તુ જોવા એ પ્રવૃત્ત થાય છે અને દોરડી પ્રત્યક્ષ એટલે અપરોક્ષ નજરો નજર જોઈ ભયથી મુક્ત થાય છે. સમજો, કોઈ વ્યક્તિ એમ કહે કે જતો હોય રસ્તામાં ને આવી રીતે એને દોરડી દેખાય તો એ બિચારો ડરી જાય. પછી ત્યાં પેલો રોજ જતો હોય કોઈ જીગર જેવો, જીગર કે આ અશોકભાઈ જેવો, અશોકભાઈ આમાં બહુ કોન્ફિડન્સવાળા છે. અશોકભાઈ અરે હું અહીંયાથી રોજ જાઉં છું, આ તો દોરડી જ છે. હવે અશોકભાઈએ કહ્યું એટલે તમને કહે કે ભાઈ અશોકભાઈએ કહ્યું છે એટલે દોરડી છે, એ ભાઈએ કહ્યું પણ હવે જઈને જોવું તો પડશે, ચેક કરીએ એકવાર, બરાબર. એટલે ભાઈ તમે ચેક કરો ને જો હા બરાબર છે હવે દોરડી છે, એટલે પ્રત્યક્ષ જ્ઞાન તમને થાય પછી જ તમારા ભયની નિવૃત્તિ થાય. અશોકભાઈએ તમને એટલા વિશ્વાસમાં લીધેલા એટલે તમે નજીક જઈને જોઈ લો, કારણ કે તમને એક વ્યક્તિનું પાછળ પીઠબળ છે શું કે ભાઈ એ દોરડી છે, સાપ નથી, હું અહીંયાથી રોજ જાઉં છું ને આ સમય પર એ આમ કરીને લટકીને હલે છે પણ એ દોરડી જ છે. તો એ અશોકભાઈએ તમને કહ્યું એટલે તમે એટલા વિશ્વાસમાં આવ્યા, પણ એવા વિશ્વાસમાં જો પૂરા નહીં આવ્યા કે ભય મુક્ત થાવ તો એના માટે તમે શું કરો, ત્યાં જાઓ, બોલો નહીં કંઈ
હા, અનુભવ. તમે પ્રત્યક્ષ જઈને એનો અનુભવ કરો. બરાબર. પોટેશિયમ સાયનાઇડની જેમ કે હું જરા ટેસ્ટ કરી લઉં, પછી જરા ટેસ્ટ લખીશ કે કેવો છે. બરાબર. કોઈ કરતા નહીં, હું તો મજાકમાં કહું છું. કારણ કે એનો ટેસ્ટ કરવાવાળો લખી નહીં પાડેલો. બરાબર. ચલો, બિચારો નીકળી ગયેલો. ઓકે. એટલે આ તો અમુક વસ્તુ હસવામાં બહુ લાઇટલી એકદમ બોલતો, એટલે તમને એમ કે ભાઈ એવી તો કઈ વસ્તુ છે પોટેશિયમ સાયનાઇડ. આગળ જઈએ. સમય થયો નથી ને? જો ઓકે, ચલો. ત્યાં પણ શબ્દ જ પ્રત્યક્ષ જ્ઞાન ઉપજાવે છે એમ કેવું બરાબર નથી. હવે ત્યાં શબ્દ પ્રત્યક્ષ જ્ઞાન ઉપજાવે એવું બરાબર નથી. કેમ? અશોકભાઈએ તો શબ્દ ઉપજાવી નાખ્યો કે ભાઈ એ દોરડી છે, સાપ નથી. એટલે શબ્દથી તો તમને જ્ઞાન થઈ ગયું ને કાનમાં કે ભાઈ એ સાપ નથી. પણ પ્રત્યક્ષ જ્ઞાન એનાથી ન થયું, એ અપ્રત્યક્ષ જ્ઞાન થયું. કેમ? અશોકભાઈએ કહ્યું એટલે અપ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ જ્ઞાન ક્યારે થશે? કે જ્યારે ધનસુખભાઈની જેમ તમે ત્યાં જાઓ અને એનું મોઢું મોઢું પકડો અને એને હલાવો, પછી કે આ તો દોરડી છે, તો તમને કે થશે કે નહીં આ પ્રત્યક્ષ જ્ઞાન છે. જો આ બધાના હું નામ આપું તો તમે મજાક નહીં કરતા. આ તમને ઉદાહરણ સહેલાઈથી સમજાય એટલે કહું છું. તમે એને મજાકમાં નહીં કહેતા કે આ ભાઈને હલાવવાની પેલું આદત છે કે પેલું સાપને પકડવાની. અશોકભાઈનું નામ દીધું, તમે એમને સતાવતા નહીં. આ તો મને જે અહીંયા દેખાય એ પ્રમાણે ઉદાહરણ આપું. બરાબર. ચલો. કારણ કે શબ્દ એ કાંઈ ઇન્દ્રિય નથી. ઇન્દ્રિયજન્ય જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન, એમ પ્રત્યક્ષ જ્ઞાનનું લક્ષણ છે. બરાબર. એટલે ઇન્દ્રિયજન્ય જ્ઞાન એ પ્રત્યક્ષ, એમ પ્રત્યક્ષ જ્ઞાનનું લક્ષણ છે. એટલે શું કહ્યું અહીંયા? કારણ કે શબ્દ એ કાંઈ ઇન્દ્રિય નથી. જ્ઞાનની સામગ્રી એટલે કારણ સમૂહમાં અપરોક્ષ જ્ઞાનના સાધન તો ઇન્દ્રિય જ છે. એટલે શબ્દ જે તમે સાંભળો છો, સમજો, તે પોતે શબ્દ ઇન્દ્રિય નથી. એ શબ્દ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. પણ તમને જ્ઞાનની જે પ્રત્યક્ષ રીતે ગ્રહણ કરવાની રીત છે તે પહેલી ઇન્દ્રિય છે. એટલે તમે ત્યાં જાઓ ને આ ભાઈ જે એને પકડીને હલાવે, એટલે તમારા હાથ નામની ઇન્દ્રિયથી એનો સ્પર્શ થયો, પછી તમને ખબર પડે કે ના આ દોરડી છે. એટલે જ્ઞાનની રીત શું છે? પહેલાં એ ઇન્દ્રિયજન્ય થાય, પછી અંતઃકરણમાં પહોંચે અને પછી એ જીવમાં પેસે. તમને કોઈએ શબ્દ કહ્યો, તે શબ્દ તમે કાન દ્વારા ગ્રહણ કર્યો, પણ તમારે જે વિષય જોવાનો છે કે એની ખાતરી કરવાની છે તે કેના દ્વારા કરવાની છે? આંખ દ્વારા અને આના દ્વારા. બહુ હોશિયાર માણસ હોય તે શું કરે કે આમ જરા પથ્થર મારે કેવું કરે એટલે પેલું જરા વધારે હલે કે ભાગે એટલે ખબર પડે કે આ શું છે? સાપ છે. અને આમ પથ્થર મારે ને એ હલે નહીં કેવું એટલે પેલા થાય કે નહીં આ સાપ નથી. એટલે કહેવાનો મતલબ જે વિષય જે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થતો એ વિષય એના દ્વારા જ ગ્રહણ થાય. હવે અહીંયા પ્રત્યક્ષ જ્ઞાનની જે વાત કરી તે શું? જોવાનો વિષય છે. તો જોવાના વિષયમાં તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ કેના દ્વારા થાય? આંખ દ્વારા થાય. એ અહીંયા કહ્યું. શબ્દ તો શું છે? શબ્દ દ્વારા અપ્રત્યક્ષ જ્ઞાન થાય. કેમ? કે ભાઈ કોઈએ કહ્યું કે ભાઈ એ સાપ નથી, તો એ અપ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું તમને કે સાપ નથી. પણ તમે એને જોવો છો તો તમારો ભય હજુ ગયો નથી. એ ભયની નિવૃત્તિ ક્યારે થશે? તમે ત્યાં જઈને જ્યારે ખાતરી કરશો. શું ખાતરી કરશો? કે આ સાપ નથી. એ તમને પૂરેપૂરી ખાતરી થશે, પછી જ તમારા ભયની નિવૃત્તિ થશે. બરાબર. ચાલો. કદાચ તમે કહેશો કે જ્યારે નિષ્કામ કર્મ કરવાથી એ પુરુષ એટલે જિજ્ઞાસુના દોષ રાગ દ્વેષ નાશ પામે છે. આ એકદમ સાચી વાત છે. તમે જ્યારે નિષ્કામ કર્મયોગી બની જાઓ એટલે તમારા રાગ દ્વેષ જે હોય, રાગ દોષ બધા નાશ પામી જાય. ગેરંટેડ વાત છે. તમારે ચિંતા કરવાની જ નહીં કે આનું ફળ શું મળશે, આમાં લોકો શું કહેશે, કોણ શું કહેશે, એની ચિંતા છોડી દેવું. બરાબર. તમારે તમારું કામ જે છે તે બેસ્ટ કરવાનું છે, એ જ માનો, બીજું બધું છોડી દેવું. બરાબર. નેવર ગો બાય પીપલ્સ ઓપિનિયન. તમને જે સમય પર ઠીક લાગે ટેક અ ડિસિઝન અને ડૂ ઇટ. પછી લોકોએ જે કહેવું હોય તે કહેશે. તમે નિષ્કામ કર્મયોગી બની જાઓ. ગીતાજીમાં પણ એ વાત કરેલી છે, ભાગવતજીમાં પણ આ જ વાત કરેલી છે કે કર્મયોગીનો અર્થ પલાયનવાદ નથી. કર્મયોગીનો અર્થ કર્મ કરીને એના ફળમાં આસક્તિ રાખવી કે મને ઉત્કૃષ્ટ ફળ મળે એ પણ નથી. કર્મયોગીનો અર્થ આ લોક અને પરલોકમાં સુખી થવો એ પણ નથી. તો કર્મયોગીનો અર્થ શું છે? તો નિષ્કામ કર્મયોગ. કર્મ કરો, ભગવાનને સમર્પિત કરી દેવું, ભગવાન એનું જે પણ કંઈ ફળ આપશે મંજૂર છે. બરાબર. એટલે આ પ્રમાણે કહ્યું. અહીંયા શું કહ્યું સમજો કે ભાઈ જ્યારે નિષ્કામ કર્મ કરવાથી એ પુરુષ એટલે જિજ્ઞાસુના રાગ દ્વેષ નાશ પામે છે અને શ્રવણ મનન અને નિધિધ્યાસન વડે બાહ્ય વિષયોથી એ વિમુક્ત થાય છે. શ્રવણ મનન અને નિધિધ્યાસન કરે એટલે બાહ્ય વિષય જે બહારના વિષય જે છે એનાથી એ વિમુક્ત થાય. કેમ? એ જે વિષય બ્રહ્મ નામનો વિષય છે એનું શ્રવણ કરશે,
એનું મનન કરશે, એનું નિધિધ્યાસન કરશે. એટલે જ્યારે એ બ્રહ્મ નામના વિષયનું શ્રવણ મનન નિધિધ્યાસન કરશે એટલે બહારના વિષયથી એ દૂર થઈ જવાનું. તમે અત્યારે અહીંયા બેઠેલા છો તો તમે અહીંયા બેઠેલા છો તો જેટલા અહીંયા જે લોકો બેઠેલા અને જે આ શાંતિથી સાંભળતા હતા તે બાહ્ય વિષયથી કે બાહ્ય દુનિયાથી દૂર થઈ ગયા. પણ જે અહીંયા ન બેઠેલા એ ભલે મંદિરમાં હોય પણ એ બાહ્ય વિષયથી દૂર નહીં થયા. કેમ? એ લોકો બાહ્ય વિષય ગ્રહણ કરવામાં સ્વતંત્ર હતા. હવે આપણે જ્યાં સ્વતંત્રતા પ્રાપ્ત થાય તો આપણે સ્વચ્છંદ થઈ જઈએ. પણ અહીંયા તમે બેઠા હો ને તમારે આમાં જ ધ્યાન રાખવાનું હોય તો તમે સ્વતંત્ર નથી. તમને કદાચ એવો ભય છે કે સવાલ પૂછશે તો બરાબર. એટલે અહીંયા શું કહ્યું? શ્રવણ મનન નિધિધ્યાસન વડે બાહ્ય વિષયથી તમે વિમુખ થઈ ગયા. કેમ? તમે જે વિષયનું શ્રવણ મનન નિધિધ્યાસન કરો છો એની બહાર તમારી વૃત્તિ જતી નથી. એટલે બાહ્ય વિષયથી તમે એ સમય પૂરતા વિમુખ થઈ ગયા. ત્યારે એ વાક્ય જેને અપરોક્ષ જ્ઞાન કરે છે એટલે એ વાક્ય એને અપરોક્ષ જ્ઞાન કરે છે. કયું? શ્રવણ મનન નિધિધ્યાસ જે કરે અને એના દ્વારા એ બાહ્ય વિષયથી વિમુખ થયો ત્યારે એમ કહે કે શું થયો? એ વાક્ય જ એને અપરોક્ષ એટલે પ્રત્યક્ષ જ્ઞાન તરફ લઈ જાય છે. પણ દોષરૂપી પ્રતિબંધ દૂર થાય અને એનું મન બ્રહ્મ તરફ જ વળેલું રહે તો પણ જ્ઞાનના અમુક કારણો જે ઇન્દ્રિયાદિક તે પોતાના વિષયનો નિયમ તોડવામાં જોવામાં આવતા નથી. તેથી વાક્ય અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે એ સંભવતું નથી. સાંભળો કેવી રીતે. ઇન્દ્રિયો પ્રત્યક્ષ જ્ઞાન ઉપજાવે અને શબ્દ તે અપ્રત્યક્ષ એટલે પરોક્ષ જ્ઞાન ઉપજાવે નિયમ. સમજો શું કહ્યું? ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન ઉપજાવે. દાખલા તરીકે તમારી ઇન્દ્રિય આંખ જે છે તો આંખ દ્વારા તમે જે જોવો છો તો એ તમે જે આંખ દ્વારા જોવો છો એમાં તમારે બીજાની કોઈ જરૂર નથી ને એ તમને પ્રત્યક્ષ જે દેખાય છે એના તમે સાક્ષી થઈ ગયા. પણ અને શબ્દ તે અપ્રત્યક્ષ એટલે પરોક્ષ જ્ઞાન ઉપજાવે નિયમ. શબ્દ જે છે અશોકભાઈએ કહ્યું કે એ દોરડી છે, સાપ નથી, એ અપ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ નથી. કેમ? તમને અશોકભાઈએ કહ્યું છે ને તમે સાંભળ્યું છે, તમે ત્યાં જઈને હજુ એને કન્ફર્મ કર્યું નથી. એટલે વાક્યાર્થ જ્ઞાન જે છે શું કહ્યું એનાથી? તેથી વાક્ય અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે એ સંભવતું નથી. એટલે એનાથી પ્રત્યક્ષ જ્ઞાન થાય એ સંભવતું નથી. એટલે શાસ્ત્રોમાંથી તમે ઋતે જ્ઞાનમ મુક્તિ જે કહ્યું કે એ તમે વાંચી લેવો કે તમે એ શ્રુતિઓ કે સ્મૃતિઓ બધી મોઢે કરી નાખો, શાસ્ત્રોના બધા પ્રમાણ મોઢે કરી નાખો કે ભાઈ અયમાત્મા બ્રહ્મ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કે તત્વમસી કે ભાઈ એકો અહમ બહુશ્યામ પ્રજાએ કે ભાઈ પછી તત્તુ સમન્વયાત કે આ બધું તમે મોડે કરી નાખો એટલે તમને મોડે થઈ ગયું એટલે તમે એમ કહો કે ભાઈ મને બ્રહ્મનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું. સોરી, એ વાક્યથી તમને બ્રહ્મનું પ્રત્યક્ષ જ્ઞાન હજુ થયું નથી. કેમ? જ્યારે એ તમારી અંદર ઉતરશે, પેલા આજે જ મેં ડોંગરે મહારાજની કથામાં સાંભળ્યું, જ્ઞાનને શાસ્ત્રોમાંથી મેળવવું બહુ સરળ છે પણ જ્ઞાનનું પાચન થવું બહુ અઘરું છે. ત્યારે ભક્તિનું ઉલટું છે. ભક્તિ કરવી બી બહુ સરળ છે પણ ભક્તિ થવી બહુ અઘરી છે. તમે જો ભજન કરવું બહુ ઓછા લોકોનું અંગ હોય છે, ભજન કરવું બહુ અઘરું કામ છે. એક મને શાંતિથી ભજન કરવું બહુ અઘરું કામ છે. પછી એમણે શું કહ્યું? ભજન કરવાથી મોક્ષ થવો બહુ ઇઝી છે પણ જ્ઞાનના ગપાટા માર્યા કરવા કે હું બહુ જ્ઞાની છું બહુ જ્ઞાની છું, તો એવા માણસોને એમ કે અમે અમારા જીવનમાં અટવાઈ જતા જોયા છે. જ્ઞાની હંમેશા અજ્ઞાનનો શિકાર બને કારણ કે જ્ઞાની હંમેશા વહેમમાં રહેતો હોય. ભક્ત હંમેશા ડરતો રહેતો હોય કે મારાથી ભજન નહીં થશે તો મારું કલ્યાણ નહીં થશે. એટલે એ ભક્તિમાં લાગેલો ને લાગેલો, મંડેલો ને મંડેલો રહે. સમજો? એટલે ભક્ત બનવામાં વધારે મજા છે. ભક્ત કેવી રીતે બનવાનું છે? પણ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણને તમારે એના અંગ તરીકે ઉપયોગ કરવાના છે. અંગી શું છે? પેલી ભક્તિ છે એ રીતે. એટલે વાક્યાર્થ જ્ઞાન તમને પ્રત્યક્ષ રીતે કંઈ કામમાં આવતું નથી. હા, અપરોક્ષ રીતે તમને કંઈ કે આ ભ્રમ છે, આવું છે, તેવું છે, પણ પછી પ્રત્યક્ષ તમારે એ ભ્રમનો અનુભવ કરવાનો છે. આ ભાઈને પેલી મુઠિયાની રેસીપી લખાવેલી એ પ્રમાણે મુઠિયાની રેસીપી લખાવવાથી કે વોટ્સએપ પર જોવાથી કે ફેસબુક પર જોવાથી મુઠિયાનો સ્વાદ નહીં આવતો પણ એનો સાક્ષાત અનુભવ ક્યારે થાય? ઘરે એ મુઠિયા બનાવી અને ખાધા પછી જ થાય. ઘણાના ઘરમાં હું જોઉં પેલા રસોઈ શો બહુ જોઈ. એક મારા મિત્રના ઘરે હું પહોંચી તો બધા રસોઈ શો જ જોયા કરે. મેં એને પૂછ્યું તારે તો આ બધી વાનગી બનાવે છે? 2 સુરતી આપી જોરમાં આવી મોટી મોટી એણે એ કે સાંજ પર એને ભાખરીને દૂધ જ ખવડાવે છે. તો મેં કહું આ બધા જોઈ તે એ તો ટાઈમપાસ કરે છે, કોઈ દિવસ આમાંથી કંઈ ખવડાવ્યું નથી. પછી મને કહે કે ભાઈ મેં કહું કે અમે તો કોઈ દિવસ નહીં જોતા. તમે કે હું શું કામ જોઉં? તમને જાતે જ કરવાનું હોય તો. અને એ જ સારું છે એમ કે તો તમે 5 વાગે નીકળી જાઓ છો કરીને. અમે 8 વાગ્યા સુધી એમ કે શું બનાવો? દૂધી બનાવો.
કારેલા બનાવો, આ બનાવો. કારેલા છોકરાઓને નહીં ભાવતા, દૂધી બાને વાયદી પડે છે હા, અને પછી છેલ્લે ભાખરીને દૂધ આપી દે છે. હવે અમને ખબર જ હોય 100માંથી 80 દિવસે ભાખરીને દૂધ આવવાનું છે, અને 20 દિવસ જ કંઈ એવું મળે, એમાં 10 દિવસ નીચે હોટલમાંથી આવે છે કંઈ, અને 10 દિવસ એ લોકો બનાવે છે, પણ પૂછે 100 દિવસ, એટલે પકાવે 100 દિવસ અમને અને આપે 10 દિવસ. બરાબર? આ તો કરોડોપતિ માણસની વાત કરું ને, સામાન્ય માણસની વાત નહીં કરું. બરાબર? એટલે એ ભાખરીને દૂધ જ ખાવાનું હોય તેમ કે 5 વાગ્યાની માથું હું કામ કાંઈ કે શું બનાવું. પણ એ બિચારાઓનું બેડ લખે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ આત્મજમ વાસુદેવ મરે